નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? દોસ્તો, ગણિતની જોરશોરથી તૈયારી ચાલી રહી છે. આપણે આની પહેલા એક વિડીયો અપલોડ કર્યો છે જેની અંદર 3 ચેપ્ટરની ખાલી જગ્યાઓ તમને આપી છે. આજે આપણે બાકીના જે 3 ચેપ્ટર્સ છે એ 3 ચેપ્ટર્સની ખાલી જગ્યાઓની ચર્ચા કરવાના છીએ. તો વિડીયો તમારા માટે અગત્યનો છે કારણ કે હવે માત્ર શુક્રવાર એટલે કે 2 જ દિવસ બાકી છે તમારી એક્ઝામના. તો બરોબર ધ્યાનથી જોજો, સમજજો અને ખાલી જગ્યાઓને બરોબર તૈયાર કરજો. ચાલો ત્યારે શરૂઆત કરીએ આજના આ લેક્ચરની. તો આજે આપણે જે ચેપ્ટર્સની તૈયારી કરવાના છીએ એમાં છે તમારી 10મા નંબરની ખાલી જગ્યા એ ત્રિકોણમિતિના પરિચયમાંથી પૂછાવાની છે. અને ત્રિકોણમિતિના પરિચયની કેટલીક ખાલી જગ્યાઓ આપણે આજે સોલ્વ કરીશું. એ પછીના ચેપ્ટરની એમ ટોટલ 3 ચેપ્ટર્સની ખાલી જગ્યા આપણે સોલ્વ કરવાના છીએ. તો અહીંયા તમને પહેલી ખાલી જગ્યા આપેલી છે દોસ્તો કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય ખાલી જગ્યા વધે, ઘટે કે ઋણ થાય. તો તમને જો કોષ્ટક યાદ હશે તો ખબર હશે કે સાઈન 0 ની કિંમત 0 છે, 30 ની કિંમત 1/2 વધ્યું, 45 ની કિંમત 1/2, 60 ની કિંમત √3/2 અને 90 ની કિંમત 1, સાઈન 90 ની કિંમત. તો જેમ જેમ થીટાનું મૂલ્ય વધે એટલે કે ખૂણાનું મૂલ્ય વધે એમ એમ સાઈન થીટાનું મૂલ્ય પણ વધતું જાય છે. એટલે કે અહીંયા જવાબ આવશે તમારો વધે. ત્યાર પછી બીજા નંબરની ખાલી જગ્યા બહુ જ મસ્ત ખાલી જગ્યા છે. સાઈન વર્ગ 45 કોસ વર્ગ 45 બરાબર ખાલી જગ્યા થાય. દોસ્તો, સાઈન વર્ગ 45 ની કિંમત છે 1/2 અને એનો સ્ક્વેર કરીશું, પ્લસ સાઈન 45 ની કિંમત પણ 1/2 એનો આપણે સ્ક્વેર કરીશું. હવે 1 નો સ્ક્વેર 1 થાય, √2 નો સ્ક્વેર 2 થાય, વત્તા 1 નો સ્ક્વેર 1 થાય, √2 નો સ્ક્વેર 2 થાય. બંનેનો છેદ સરખો છે એટલે 1 + 1 એટલે ઉપર 2 અને નીચે પણ 2. 2 ઉડી જશે, જવાબ આવશે 1. તો તમારો ખાલી જગ્યાનો જવાબ આવશે બાળ મિત્રો 1. આગળ ત્રીજા નંબરની ખાલી જગ્યા જેમાં આપણને બહુ મસ્ત ખાલી જગ્યા આપેલી છે. જો tan a + b બરાબર √3, a બરાબર 10 તો b બરાબર ખાલી જગ્યા. જો દોસ્તો, શું સમજવાનું છે તમારે? પહેલા તો tan ની અંદર √3 કોની કિંમત છે? ખ્યાલ છે? 60 ની. tan 60 જે છે એની કિંમત √3 થાય, બરોબર? હવે એમાં અહીંયા a + b આપેલું છે એટલે કે બંનેનો સરવાળો 60 થવો જોઈએ. એમાં a ની કિંમત તમને 10 આપેલી છે એટલે આ 10. તો 60 માંથી 10 જાય તો b કેટલું હોય? 50. એટલે તમારો જવાબ આવશે 50. રેડી? ચાલો ચોથા નંબરની ખાલી જગ્યા છે આપણી 2 tan 30 છેદમાં 1 + tan² 30 બરાબર ખાલી જગ્યા. કિંમતો સાચી આવડવી જોઈએ બાળકો. 2 tan 30 ની કિંમત 1/3 છેદમાં 1 + tan 30 છે એટલે 1/3 એનો સ્ક્વેર આપેલો છે એટલે સ્ક્વેર કરીશું. ઉપરની રકમમાં ગુણાકાર છે એટલે 2 × 2, નીચે √3 છેદમાં 1 પ્લસ 1 નો વર્ગ 1 √3 નો વર્ગ 3. ધ્યાન રાખજો સાદુરૂપ કેવી રીતે આપું છું. 2/3 નીચે ચોકડી ગુણાકાર કરીશું આપણે. તો 3 × 3 + 1 એટલે 4, 4/3. હવે છેદનો છેદ ઉલટાવીશું એટલે 2/3 ગુણ્યા 3/4. નીચેનું પદ ઉલટાઈ જાય. 2 × 2 = 4. 3 ના અવયવો પડે √3 ગુણ્યા √3. નીચે આપણી પાસે છે √3 ગુણ્યા 2. તો √3 કેન્સલ થાય તો જવાબ આવ્યો તમારો √3/2 એટલે કે
બીજા નંબરનો જવાબ આવશે. બરોબર, ચાલો આગળ 5 નંબર tan થીટા ઇન્ટુ કોટ થીટા. tan થીટા ઇન્ટુ કોટ થીટા બંને એકબીજાના વ્યસ્ત છે અને વ્યસ્તોનો ગુણાકાર હંમેશા 1 થાય એટલે આનો જવાબ આવશે બેટા 1. 6 નંબરની ખાલી જગ્યા sin 30° બરાબર ખાલી જગ્યા. તો sin 30 ની કિંમત આપણને આવડવી જોઈએ. તો કે 1/2 એવું તો ક્યાંય આપેલું નથી. આ રહ્યું સાહેબ, આખી રકમ વર્ગમૂળમાં છે તો 1 નું વર્ગમૂળ 1 થાય, 4 નું વર્ગમૂળ 2 એટલે 1/2. એટલે આ જવાબ આવશે 1/2 વર્ગમૂળમાં 4 આખું વર્ગમૂળમાં છે. ચાલો 7 નંબરની ખાલી જગ્યા બહુ જ સુપર ખાલી જગ્યા છે કે વર્ગમૂળની અંદર 1 ઓછા sec વર્ગ થીટા ઓછા tan વર્ગ થીટા. તો આ નિત્યસમ યાદ હોવું જોઈએ. 3 નિત્યસમ વાળા મિત્રો યાદ રાખજો. sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1, sec વર્ગ થીટા ઓછા tan વર્ગ થીટા બરાબર 1 અને cosec વર્ગ થીટા ઓછા cot વર્ગ થીટા બરાબર 1. તો અહીંયા sec વર્ગ થીટા ઓછા tan વર્ગ થીટાની કિંમત થાય 1. 1 ઓછા 1 એટલે વર્ગમૂળમાં 0, મતલબ જવાબ આવે 0. બરોબર, ચાલો 8 નંબર tan a બરાબર 1 હોય તો sin થીટા ઇન્ટુ cos થીટા બરાબર ખાલી જગ્યા. બહુ જ સુપર ખાલી જગ્યા છે. આ પણ જો સૌથી પહેલા તમારે સમજવાનું છે કે tan a ની કિંમત આપણને 1 આપેલી છે. tan a બરાબર 1 એનો મતલબ a ની કિંમત શું થઈ? 45. કારણ કે tan 45 ની કિંમત 1 થાય તો a 45 હોવું જોઈએ. હવે આપણને પૂછ્યું છે sin થીટા ઇન્ટુ cos થીટા એટલે કે sin a એટલે અહીંયા a સમજો ને આપણે, તો sin 45 ગુણ્યા cos 45. હવે sin 45 ની કિંમત 1/2 ગુણ્યા cos 45 ની પણ સેમ કિંમત થાય 1/2. 1 એકા 1 અને વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2. તો જવાબ આવશે તમારો 1/2 બીજા નંબરનો. ચાલો 9 નંબરની ખાલી જગ્યા આપણે જોઈએ કે sin a બરાબર 1 હોય તો a બરાબર ખાલી જગ્યા. દોસ્તો sin ની અંદર કઈ જગ્યાએ 1 જવાબ આવે? તો 90 માં આવે. sin 90 ની કિંમત 1 થાય તો અહીંયા a બરાબર 90 આવશે. ત્યાર પછી 10 નંબરની ખાલી જગ્યા આપણે જોઈએ. બહુ જ સરસ. આ પણ 8 sec વર્ગ થીટા ઓછા 8 tan વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા. તો આમાંથી આપણે 8 ને કોમન કાઢીએ બેટા તો sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા થાય. અને હમણાં જ મેં તમને કીધું કે sec વર્ગ થીટા ઓછા tan વર્ગ થીટા બરાબર 1 એટલે 8 ગુણ્યા 1 બરાબર 8 એટલે તમારો જવાબ આવશે 8. ત્યાર પછી 11 નંબરની ખાલી જગ્યા આપણે જોઈએ. જો a બરાબર ખાલી જગ્યા હોય, વિકલ્પોમાં પણ આપેલું જ છે દોસ્તો, આ a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a થાય, 0 જવાબ આવે. બરોબર, સ્વાધ્યાયની જ ખાલી જગ્યા છે. 12 નંબર 12 અહીંયા ખાલી જવાબ આ નથી ભાઈ. 12મા નંબરની ખાલી જગ્યા છે sin 60 બરાબર ખાલી જગ્યા. તો sin 60 ની કિંમત તમારે મૂકવાની છે. તો sin 60 ની કિંમત આવશે વર્ગમૂળમાં 3/2 sin 60. ત્યાર પછી આગળ sin થીટા બરાબર 1/3 હોય, સુપર ખાલી જગ્યા. પણ sin થીટા બરાબર 1/3 હોય ત્યારે 9 cot વર્ગ થીટા વત્તા 9 બરાબર ખાલી જગ્યા. જો સમજાવું છું ધ્યાન રાખજો. કોની કિંમત શોધવાની છે બેટા? 9 cot વર્ગ થીટા વત્તા 9. તો પહેલા તો આમાંથી 9 ને કોમન કાઢો એટલે cot વર્ગ થીટા વત્તા
1 વધે 9 કોમન કાઢ્યા પછી. તો 9 હવે cot વર્ગ થીટા વત્તા 1 એટલે કોસેક વર્ગ થીટા થાય. નિત્યસમ યાદ હોય એને ખ્યાલ આવે. કોસેક વર્ગ થીટા ઓછા cot વર્ગ થીટા બરાબર 1. તો કોસેક વર્ગ થીટા બરાબર 1 વત્તા cot વર્ગ થીટા. હવે સાઇન થીટાની કિંમત આપણને આપેલી છે 1/3. તો સાઇન થીટા બરાબર 1/3 છે. તો એનું વ્યસ્ત છે કોસેક. સાઇન નું વ્યસ્ત થાય બેટા કોસેક. તો કોસેક થીટાની કિંમત થાય 3. એનું વ્યસ્ત કરવાનું, ઉલટાઈ દેવાનું. ટાંટિયા ઉપર જતા રહે, માથું નીચે જતું રહે, ઉલટાઈ દેવાનું. તો કોસેક થીટા બરાબર 3. તો 9 ગુણ્યા કોસેક થીટાની જગ્યાએ આપણે 3 લખીને એનો વર્ગ કરીએ. તો 9 ગુણ્યા 3 નો વર્ગ 9 થાય અને 90 81. એટલે તમારો જવાબ પહેલો આવશે 81. બહુ સુપર ખાલી જગ્યા છે, ધ્યાન રાખજો. સમજણ પડી ગઈ ને? ચાલો આગળ 14 નંબરની ખાલી જગ્યા. જો લઘુકોણ થીટા માટે સાઇન થીટા બરાબર કોસ થીટા હોય. હવે દોસ્તો બંનેમાં કિંમત સેમ ક્યારે આવે? 45 માં. બરોબર. સાઇન 45 ની કિંમત પણ 1/√2 થાય. કોસ 45 ની કિંમત પણ 1/√2 થાય. તો જવાબ તમારો ફાઇનલ થઈ જશે 45. ત્યાર પછી tan થીટા બરાબર 3/4 હોય તો સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા. જો દોસ્તો અહીંયા તમને અવલાકાન પકડાયા છે આ કિંમત આપીને. આપણને નિત્યસમ ખબર હોય એટલે તરત જ જવાબ આવડી જાય. સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા, હમણાં મેં 3 નિત્યસમ તમને કીધા. તો સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1 થાય. એટલે જવાબ આવે તમારો 1. બીજું કંઈ જ કરવાનું નથી. ત્યાર પછીની ખાલી જગ્યા આપણે જોઈએ 16 નંબરની ખાલી જગ્યા કે સાઇન a બરાબર 3/5 હોય તો tan a બરાબર ખાલી જગ્યા થાય. તો દોસ્તો અહીંયા તમને જો ત્રિકોણમિતીય ગુણોત્તર ઉપરથી પેલા પાયથાગોરિયન ત્રિપુટી ખબર હોય ને તો ખ્યાલ આવે. જો સમજાવું. આ કાટકોણ ત્રિકોણ, અહીંયા આપણે a લઈએ, ABC. tan a ની કિંમત, સોરી સાઇન a, તો સાઇન એટલે સાબા છેદમાં કર્ણ. તો a ની સાબા કઈ થાય? BC થાય. તો આ 3. અને કર્ણ કાટખૂણાની સામેની બાજુ, તો આ 5 થાય. હવે જો તમને પાયથાગોરિયન ત્રિપુટી આવડતી હોય તો સટ જવાબ આવે, નકર પછી પટ જવાબ આવે. મતલબ તમારે પાયથાગોરસનું સૂત્ર મૂકવું પડે, પછી આ ત્રીજી બાજુ શોધવી પડે, ત્યારે આગળની કિંમત મળે. તો તમને ખ્યાલ હોય કે 3/4/5 એ પાયથાગોરિયન ત્રિપુટી છે. એટલે આની કિંમત જ્યારે પાયથાગોરસનો પ્રમેય મૂકશો સૂત્ર ત્યારે આની કિંમત 4 આવશે. હવે tan a ની કિંમત શોધવાની કીધી છે. તો tan એટલે સાબા છેદમાં પાબા. તો સામેની બાજુ, a ની સામેની બાજુ 3 અને પાસેની બાજુ 4 એટલે 3/4. મતલબ તમારો જવાબ આવશે 3/4. આગળ 17 નંબરની ખાલી જગ્યા. સાઇન આલ્ફા બરાબર 1/2 અને કોસ બીટા બરાબર 1/2 હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા. આ પણ સુપર ખાલી જગ્યા છે દોસ્તો. જો સૌથી પહેલા સાઇન આલ્ફા બરાબર 1/2 આપેલું છે તો આલ્ફાની કિંમત શું થાય? સાઇન ની અંદર કઈ જગ્યાએ તમને 1/2 મળે? તો 30 માં મળે. મતલબ તમારો આલ્ફા જે છે, એક જ મિનિટ, આલ્ફા જે છે તમારો એ 30° થાય. પછી કોસ બીટા બરાબર 1/2 છે. હવે કોસ ની અંદર 1/2 ક્યાં આવે? તો કોસ ની અંદર 1/2 60 માં આવે. તો એનો મતલબ બીટા બરાબર 60 થશે. હવે આલ્ફા પ્લસ બીટા કીધું છે તો 30 + 60 એટલે 90. બરોબર. ચાલો આગળ 18 નંબરની ખાલી જગ્યા. કોસેક a બરાબર વર્ગમૂળમાં 10 તો tan a બરાબર ખાલી જગ્યા. બહુ જ ઈઝી છે, સમજો. ક્લિયર કરી આપું તમને. આના છેદમાં 1 કહેવાય. હવે આપણે પાયથાગોરસ માટે કાટકોણ ત્રિકોણ દોરીએ. અહીંયા a, b અને c નામ આપી દઈએ. હવે કોસેક નું સૂત્ર શું છે? કર્ણ છેદમાં સામેની બાજુ. તો કર્ણ તમારો કાટખૂણાની સામેની બાજુ થાય એટલે આ વર્ગમૂળમાં 10 આવશે અને સામેની બાજુ થશે તમારી 1.
કોસેકનું સૂત્ર કર્ણના છેદમાં સામેની બાજુ. હવે પાયથાગોરસનું સૂત્ર મૂકો તમે, AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. વર્ગમૂળમાં 10 નો વર્ગ થશે 10. AB આપણે શોધવાનું છે અને BC ની કિંમત 1, 1 નો વર્ગ 1 જ થાય. હવે 1 ને આ બાજુ લાવો એટલે AB વર્ગ તમારું બનશે 9, કારણ કે 1 બાદ થશે તો AB તમારું થશે 3. 9 નું વર્ગમૂળ કાઢવું પડે એટલે આ 3 થશે. હવે આપણને આપેલું છે બેટા tan A, તો tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ 1 થશે અને પાસેની બાજુ 3 થશે એટલે કે 1/3 તમારો જવાબ થશે. આગળ tan θ into cot θ, ફરીથી આવી દોસ્તો કે બંને એકબીજાના વ્યસ્ત છે એટલે એનો જવાબ આવે 1. બરોબર. ત્યાર પછી 20 નંબરની ખાલી જગ્યા આપણને આપેલી છે. આ પણ બહુ ઈઝી છે કે દર્શાવેલ આકૃતિ ઉપરથી sin θ બરાબર ખાલી જગ્યા થાય. θ અહીંયા આપેલો છે જુઓ. તો sin નું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ ખૂણાની સામેની બાજુ આ થશે AB, તો સામેની બાજુ, અને કર્ણ થશે કાટખૂણાની સામેની બાજુ એટલે AC, એટલે AB છેદમાં AC. તો તમારો જવાબ આવશે AB છેદમાં AC. 21 નંબરમાં જઈએ આપણે. sin વર્ગ θ વત્તા cos વર્ગ θ બરાબર ખાલી જગ્યા થાય તો તેનો જવાબ આવશે દોસ્તો 1, કારણ કે નિત્યસમ છે. 22 નંબર બહુ જ સરસ ખાલી જગ્યા. સુપર. જો ધ્યાન આપજો. 12 sin θ બરાબર 4 cos θ, તો cot θ બરાબર ખાલી જગ્યા. તો દોસ્તો પહેલા તો cot નું સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ. કયું સૂત્ર? તો કે cos θ છેદમાં sin θ. cot θ એટલે cos θ છેદમાં sin θ થાય. હવે આપણને જે આ રકમ આપેલી છે એમાં cos ઉપર રાખવાનું છે, sin નીચે. જો બરોબર ટ્રિક્સ આપું છું. આ બરાબર અહીંયા આપણને 4 આપેલા છે, અહીંયા આપણને cos θ આપેલા છે. હવે આ જે sin છે એને અહીંયા નીચે લઈ દઈએ એટલે આ sin આવી ગયો. અહીં શું વધ્યું? 12 વધ્યા. હવે આ 4 ને આપણે આ બાજુ લઈ જઈએ એટલે 12/4. આ બાજુ વધ્યું cos θ છેદમાં sin θ. 4 તરી 12. હવે cos θ છેદમાં sin θ એટલે શું? તો cot θ. તો cot θ ની કિંમત કેટલી આવશે? 3. મગજમાં ઉતર્યું દોસ્તો? cot θ નું સૂત્ર cos θ ના છેદમાં sin θ. અહીંયા આપણને આપેલું છે 12 sin θ બરાબર 4 cos θ. cos ઉપર રાખવાનું છે તો મેં cos θ લખ્યું, 4 cos θ, અને આ sin જે છે એને હું નીચે લાવ્યો અને આ 4 આ બાજુ છેદમાં લઈ ગયો એટલે મને 12/4 એટલે 3 મળ્યા. આ બાજુ cos θ ના છેદમાં sin θ મળ્યું. cos θ ના છેદમાં sin θ એટલે cot θ, મતલબ cot θ ની કિંમત તમારી આવશે 3. ઓકે, ચાલો 23 નંબર. sec θ into cos θ છેદમાં tan θ બરાબર ખાલી જગ્યા. બહુ જ ઈઝી છે, જો સમજાવો. sec θ ગુણ્યા cos θ એટલે શું? તો 1/છેદમાં sec θ. આ યાદ હોવું જોઈએ. નીચે આપણને tan θ આપેલું છે એમનું એમ રાખીશું. sec θ ઉડી જશે એટલે ઉપર વધ્યો 1, નીચે વધ્યા tan, અને 1/છેદમાં tan θ એટલે cot θ. વ્યસ્ત છે તો જવાબ આવશે તમારો cot θ. ચાલો દોસ્તો, હવે આપણે આગળના ચેપ્ટર એટલે કે 10મા ચેપ્ટરની જે ખાલી જગ્યા આવે છે વર્તુળ, 11 નંબરની તમારી જે ખાલી જગ્યા આવશે એ વર્તુળ વાળા ચેપ્ટર માંથી આવવાની છે. તો એની કેટલીક ખાલી જગ્યાઓને આપણે સમજીએ કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલ લંબ વર્તુળના ખાલી જગ્યામાંથી પસાર થાય છે. કેન્દ્રમાંથી, બહારના બિંદુમાંથી કે અંદરના બિંદુમાંથી. જો સમજો શું કીધું છે? વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ. હવે અહીંયા આ વર્તુળ, આ કેન્દ્ર, એ આ સ્પર્શક,
હવે સ્પર્શકનું આ થઈ ગયું તમારું સ્પર્શ બિંદુ, એમાંથી આ લંબ દોરવામાં આવે, ક્યાંથી પસાર થયો? કેન્દ્ર. એટલે જવાબ આવશે કેન્દ્રમાંથી. વર્તુળનો દોરેલ લંબ ક્યાંથી પસાર થાય? તો વર્તુળના કેન્દ્રમાંથી. એટલે જવાબ આવશે પહેલો. ત્યાર પછી બીજા નંબરની ખાલી જગ્યા, વર્તુળના આપેલા વ્યાસને સમાંતર વધુમાં વધુ ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય, 1, 2 કે અસંખ્ય. શું કીધું છે? વ્યાસને સમાંતર કીધું છે. તો વ્યાસને સમાંતર દોસ્તો 2 જ સ્પર્શક દોરી શકાય. જો આ વર્તુળ, આ એનો વ્યાસ, હવે આને સમાંતર સ્પર્શક દોરું તો એક અહીંયા દોરાશે અને એક અહીંયા દોરાશે. તો 2 સમાંતર સ્પર્શકો દોરી શકાય, એટલે તમારો જવાબ આવશે 2. ત્યાર પછી ત્રીજા નંબરની ખાલી જગ્યા કે વર્તુળના કોઈ એક બિંદુએ વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક કે સ્પર્શકો દોરી શકાય, એક જ, અસંખ્ય કે 2 કે તેથી વધુ. એક બિંદુએ, તો એક બિંદુએ અસંખ્ય સ્પર્શકો દોરી શકાય. બરોબર? જો O કેન્દ્ર વાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80 નો ખૂણો રચાતો હોય તો POA બરાબર ખાલી જગ્યા. સમજો, આકૃતિથી જ સમજવું પડશે. આ વર્તુળ O કેન્દ્ર, તો આ આપણું O કેન્દ્ર, એમાં વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB, એટલે એક અહીંયા એક અહીંયા, આ રીતે આ P. અહીંયા વર્તુળની ત્રિજ્યા બનાવીશું, અહીંયા પણ વર્તુળની ત્રિજ્યા બનાવીશું, A અને B બનાવીશું. આ રીતની આકૃતિ તૈયાર થશે તમારી. હવે શું કીધું છે? PA અને PB વચ્ચેનો ખૂણો એટલે કે અહીંયા એ 80 છે. તો POA આનું માપ કેટલું થાય? બહુ જ ઈઝી છે. જો સૌથી પહેલા સમજી લો કે અહીંયા 90 નો, અહીંયા પણ 90 નો, અહીંયા ચતુષ્કોણ બને છે તો 360 થાય, એમાંથી 90 ને 180 બાદ થાય એટલે 180 રહે. હવે આ 80 છે તો આ 100 થશે. હવે આ જે છે દ્વિભાજક બનશે, એટલે આનું માપ થશે દોસ્તો 50. એટલે તમારો જવાબ આવશે 50. 5. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. ભાઈ સ્પર્શકની વ્યાખ્યા જ છે કે વર્તુળનો સ્પર્શક કે વર્તુળને હંમેશા એક જ બિંદુમાં છેદે. તો જવાબ આવશે 1. ત્યાર પછી 6 નંબરની ખાલી જગ્યા, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી રેખાને તે સ્પર્શ બિંદુ આગળનો વર્તુળનો ખાલી જગ્યા કહે છે. જો બરોબર સમજો, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી હોય, ત્રિજ્યાને સમાવતી હોય એવી રેખાને તે સ્પર્શ બિંદુ આગળનો વર્તુળનો ખાલી જગ્યા કહેવાય. વ્યાસ કહેવાય, અભિલંબ કહેવાય કે સ્પર્શક કહેવાય. એ આ વર્તુળ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી એટલે આ સ્પર્શક. એટલે અહીંયા તમારું ધારો કે P એ સ્પર્શ બિંદુ થઈ. ત્રિજ્યાને સમાવતી રેખા, તો અહીંયા કોઈ એક આપણે આ કેન્દ્રમાંથી આમ દોરીએ એટલે આ ત્રિજ્યા થઈ. બરોબર? આટલી ત્રિજ્યાને સમાવતી રેખા અને તે સ્પર્શ બિંદુ આગળ એટલે કે આની આગળ અહીંયા લંબ બને તો જવાબ આવશે દોસ્તો અભિલંબ. બરોબર? ચાલો, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો દોરી શકાય 2. સમાંતર સ્પર્શકો 2 દોરી શકાય. ત્યાર પછી 8મા નંબરની ખાલી જગ્યા, વર્તુળને ચતુષ્કોણ ABCD ની બધી બાજુઓ સ્પર્શે છે. AB બરાબર 7, BC બરાબર 3, CD બરાબર 4, તો AD બરાબર ખાલી જગ્યા. તો દોસ્તો અહીંયા તમારે આકૃતિ બનાવવી પડશે અને એક વિધાન છે તમારા ચોપડીની અંદર, એ સાબિતી વાળું વિધાન તમને ખબર હોવું જોઈએ. વર્તુળને ચતુષ્કોણ ABCD ની બધી બાજુઓ સ્પર્શે છે એ આ રીતે. નામ આપી દઈએ ABCD. જો કોઈ ચતુષ્કોણ વર્તુળને પરિગત હોય તો સામસામેની બાજુઓનો સરવાળો સરખો થાય. આવું વિધાન
સાબિતી વાળું તમારી ટેક્સ્ટ બુકમાં છે. તો અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ કે એબી એની સામેની બાજુ સીડી છે, સામ સામેની બાજુનો સરવાળો સમાન થાય એટલે બરાબર બીસી ની સામેની બાજુ એડી આવશે. હવે આપણને એબી ની કિંમત 7 આપેલી છે, સીડી ની કિંમત 4 આપેલી છે, બીસી આપણને 3 આપેલું છે અને એડી શોધવાનું કીધું છે. મિત્રો 7 ને 4 11, 3 આ બાજુ આવે એટલે -3 બરાબર એડી. 11 માંથી 3 જાય તો કેટલા રહે? 8. તો જવાબ આવશે તમારો 8. બરોબર, તો એડી ની કિંમત થશે તમારી 8. ચાલો 9 નંબર, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે છેદિકા. વર્તુળને બે બિંદુઓમાં છેદતી રેખા એને કહેવામાં આવે છે છેદિકા. 10 નંબર, વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી, વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી છે. ચાલો આકૃતિ બનાવીએ એટલે તમને ખ્યાલ આવી જશે. આ વર્તુળ, આ એનું કેન્દ્ર, વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલો સ્પર્શક, ગમે તે બાજુ નીચે કે ઉપર બનાવો તમે, આ સ્પર્શક બનાવ્યો. સ્પર્શકની લંબાઈ આપણને 24 આપેલી છે, આ 24. વર્તુળના કેન્દ્રથી તેનું અંતર એટલે આ અંતર જે તમને 25 આપેલું છે. બરોબર, આને આની સાથે જોઈન કરી દઈએ સ્પર્શ બિંદુ સાથે. અહીંયા 90 અંશ બને તમને ખબર જ છે. આ ઓ બનાવી દઈએ, અહીંયા પી બનાવી દઈએ, અહીંયા એ બનાવી દઈએ. હવે આપણને શું કીધું? ત્રિજ્યા એટલે કે આની લંબાઈ શોધવાની છે. તો તમારે પાયથાગોરસનું સૂત્ર મૂકવું પડે દોસ્તો. અહીંયા ઓ એ કર્ણ બનશે તો ઓએ સ્ક્વેર બરાબર ઓપી સ્ક્વેર વત્તા પીએ સ્ક્વેર. હવે ઓ એનું માપ આપણને 25 આપેલું છે, ડાયરેક્ટ લખી નાખું. ચલો 625 થાય, 25 નો વર્ગ 625. ઓપી એ ત્રિજ્યા છે, આપણે શોધવાની છે. પીએ નું માપ 24 છે, 24 નો વર્ગ થાય 576. 576 ના બાજુ લાવો, 625 માઇનસ 576 બરાબર ઓપી સ્ક્વેર. તો ઓપી સ્ક્વેર બરાબર 625 ની અંદરથી તમારે 576 બાદ કરી દેવાના છે. અહીંયા 1 રહેશે 10, 15 માંથી 6 જાય તો 9, અહીંયાથી 10 લઈશું 5 આવે 10, 11 માંથી 7 જાય તો 4, 49 આવશે. તો ઓપી આપણે શોધવાનું છે એટલે આનો વર્ગ દૂર કરીએ તો આનું વર્ગમૂળ કાઢવું પડે એટલે ઓપી બરાબર 7. એટલે તમારો જવાબ જે છે ત્રિજ્યાની લંબાઈ કેટલી આવશે? 7 આવશે. રેડી? ચાલો આગળ 11 નંબર, કે વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય. સાહેબ વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક ના દોરી શકાય એટલે 0 જવાબ આવશે. 12 નંબર, એક વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક હોય અસંખ્ય, એક વર્તુળ હોય ને અસંખ્ય સ્પર્શક હોય. 13 નંબર, વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક હોય 2. હમણાં જ આપણે આકૃતિ દોરી એ રીતે 2 સ્પર્શક દોરી શકાય. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? 2. ચાલો આગળ 14 નંબર, વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુએ દોરેલ ત્રિજ્યા સાથે ખાલી જગ્યા માપનો ખૂણો બનાવે. દોસ્તો જ્યારે સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો લંબ હોય એટલે 90 અંશનો ખૂણો બનાવે. વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુએ દોરેલ ત્રિજ્યા સાથે 90 અંશના માપનો ખૂણો બનાવે. ચાલો 15 નંબર, વર્તુળના વ્યાસના અંત્ય બિંદુઓએ દોરેલા સ્પર્શકો પરસ્પર ખાલી જગ્યા હોય. થોડીક અલગ રીતે પૂછેલી છે, હમણાં આવી જ જઈ. સ્પર્શકના બે છેડા આગળ જે સ્પર્શક વ્યાસના બંને અંત્ય બિંદુએ જે સ્પર્શક દોરવામાં આવે એ સમાંતર થાય એટલે જવાબ આવશે તમારો સમાંતર. ચાલો 16 નંબર, જો કોઈ વર્તુળની બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો 115 હોય તો એ બે ત્રિજ્યાઓના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો ખાલી જગ્યાનો હોય. જો આકૃતિથી સમજો, આ વર્તુળ
એક ત્રિજ્યા અહીંયા દોરીએ, એક ત્રિજ્યા અહીંયા દોરીએ, અહીંયા આપણે સ્પર્શકો બનાવીએ. બરોબર. હવે આપણને શું કીધું છે? બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો એટલે કે આ ખૂણો 115. એક ત્રિજ્યા, એક ત્રિજ્યા, બંને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો 115. હવે બે ત્રિજ્યાના અંત્ય બિંદુ, તો આ જે ત્રિજ્યા છે એનું અંત્ય બિંદુ અહીંયા થાય ને, એની સાથે દોરેલો આ સ્પર્શક, તો એ સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો? તો હમણાં જ મેં કીધું આ બે પૂરક હોય બેટા એકબીજાના, એટલે કે બંનેનો સરવાળો 180 થાય. તો 115 અને આનું માપ કેટલું હોય? 180 માંથી 115 બાદ કરી નાખો એટલે તરત જ તમારો જવાબ આવે. કેટલો આવશે? 65. બરોબર. આગળ 7 નંબર, વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી દોરેલ ખાલી જગ્યાને લંબ હોય. જો એકની એક જ ખાલી જગ્યા છે, ખાલી જુદી જુદી રીતે પૂછેલી છે, તો વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી દોરેલ ત્રિજ્યાને લંબ હોય. તો અહીંયા જવાબ આવશે દોસ્તો ત્રિજ્યા. દોસ્તો ખાલી જગ્યા નંબર 12 જે છે તમારી આંકડા શાસ્ત્રની અંદરથી આવવાની છે. 12મા નંબરની ખાલી જગ્યા, બહુ જ સ્કોરિંગ ચેપ્ટર. તો એની પહેલી ખાલી જગ્યા છે કે એક આવૃત્તિ વિતરણમાં સિગ્મા fi xi બરાબર 245 તથા સિગ્મા fi બરાબર 100, તો x બાર બરાબર ખાલી જગ્યા. દોસ્તો સીધી રીતનું સૂત્ર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi, તો 245 ના છેદમાં 100 મૂકશો એટલે 2.45 તમારો જવાબ આવશે. ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે કે કોઈ માહિતી માટે મધ્યસ્થ 30 અને મધ્યક 20 હોય તો બહુલક ખાલી જગ્યા થાય. તો દોસ્તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેયનો સંબંધ દર્શાવતું સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ. z બરાબર 3m ઓછા 2x બાર. તો 3 મધ્યસ્થ આપણને 30 આપેલો છે, x બાર એટલે મધ્યક થાય જેની કિંમત આપણને 20 આપેલી છે. 30 તરી 90 માઇનસ 20 દુ 40 બરાબર 50. 90 માઇનસ 40 એટલે 50. તમારો જવાબ આવશે 50. ચાલો, મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપો વચ્ચેનો સંબંધ z બરાબર 3m ઓછા 2x બાર હોય તો m ઓછા x બાર છેદમાં z ઓછા m બરાબર ખાલી જગ્યા. દોસ્તો અહીંયા તમને m ઓછા x બાર નીચે z ઓછા m, હવે આ જે રકમ છે z ઓછા m એને આપણે અહીંયા મૂકી દઈએ z ઓછા m. હવે આમાંથી કઈ રકમ લઈએ કે જેથી આપણું આ સૂત્ર ક્લિયર થાય? તો જુઓ તમે, 1/2 આપણે અહીંયા મૂકીએ તો 2 વડે આ બંને ગુણો તો 2m ઓછા 2x બાર, 1/2 મૂકીએ તો, અને એક ઉપર છે એટલે z ઓછા m. ઓછા m ના બાજુ લઈએ એટલે 2m, આ m આ બાજુ આવશે એટલે પ્લસ m, 2x બાર આપણી પાસે છે અહીંયા બરાબર z. 2m વત્તા 1m એટલે 3m ઓછા 2x બાર બરાબર z. તો સૂત્ર તમારું બની ગયું z બરાબર 3m ઓછા 2x બાર. તો ખાલી જગ્યાની અંદર આવશે દોસ્તો 1/2. -3 -2 -3 0 1 3 2 7 1 3 2 7 નો મધ્યસ્થ ખાલી જગ્યા છે. દોસ્તો મધ્યસ્થ શોધવા માટે પહેલા તો ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા, પછી એનાથી થોડી મોટી, પછી 0, પછી 1 2 3 અને 7. હવે તમે જુઓ કેટલી સંખ્યા છે, 1 2 3 4 5 6 અને 7. હવે આની એક સરળ રીત બતાવી દઉં વગર સૂત્ર. આપણે 7મા ધોરણમાં 8મા ધોરણમાં આવું કરતા હતા. આગળથી એક કેન્સલ, મધ્યસ્થ એટલે બરોબર વચ્ચેની એકી સંખ્યા હોય ત્યારે જ થાય આવું. પાછળથી એક, આગળથી એક કેન્સલ, પાછળથી એક, આગળથી એક કેન્સલ. શું વધ્યું બેટા? 1 વધ્યો. તો તમારો જવાબ આવશે 1. પણ આવું અયુગ્મ એટલે કે એકી સંખ્યા હોય તો કરી દેવાનું. ચાલો, z બરાબર 20, x બાર બરાબર 50, તો m બરાબર ખાલી જગ્યા. તો અહીંયા પણ તમને હમણાં જ આવ્યો એવો દાખલો છે, ત્રણેયનું સૂત્ર મૂકવાનું. z બરાબર 3m ઓછા 2x બાર. z ની કિંમત આપણને આપેલી છે 20, 3m આપણે શોધવાનું છે, 2x બાર ની કિંમત 50 આપેલી છે.
તો 20 બરાબર 3m 50 દુ 100. 100 ને આ બાજુ લઈશું એટલે 120 થશે. 20 + 100 બરાબર 3m. 3 નો છેદમાં લઈ જઈશું એટલે 120 ના છેદમાં 3. 3 ચોક 12, 40 જવાબ આવશે. કેટલો આવશે? 40. ચાલો આગળ 6 નંબર. આપેલા અવલોકનો 2, 6, 4, 5, 0, 3, 1, 3, 2, 3 નો બહુલક. દોસ્તો 9મા ધોરણમાં આપણે ભણેલા છીએ. જે સંખ્યા જે પ્રાપ્તાંક સૌથી વધુ વખત આવે એને બહુલક કહેવાય. તો આમાં કયો અંક સૌથી વધુ વખત આવે? જો 2 બે વાર છે, 3 1 2 અને 3 વાર છે. તગડો 3 વાર છે, સૌથી વધુ વાર 3 આવે છે એટલે જવાબ આવશે તમારો 3. ચાલો આગળ. સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h માં ui બરાબર ખાલી જગ્યા. દોસ્તો કોષ્ટકો બનાવો છો તમે લખો છો ને, ui બરાબર xi ઓછા a છેદમાં h એટલે તમારો જવાબ આવશે વચ્ચેનો xi ઓછા a છેદમાં h. ચાલો 7 નંબર. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા થાય. દોસ્તો આ રહ્યો જવાબ n કૌંસમાં n વત્તા 1. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. પ્રચલિત સંકેતો મુજબ l બરાબર 75, n બરાબર 72, cf બરાબર 15, f બરાબર 12, h બરાબર 5 તો મધ્યસ્થ ખાલી જગ્યા. તો મધ્યસ્થ નું સૂત્ર l વત્તા n દુત્યાંશ માઇનસ cf છેદમાં f ગુણ્યા h. l ની કિંમત દોસ્તો 75 વત્તા n ની કિંમત 72, 72 ના છેદમાં 2 એટલે 36 માઇનસ cf તો 15, f તો 12 અને h 5. 75 6 માંથી 5 જાય 1, 3 માંથી 1 જાય 2, 21 છેદમાં 12 ગુણ્યા 5. દોસ્તો હવે છેદ ઉડાડી દઈએ. જો અહીંયા તો 75 પ્લસ 4 તરી 12 અને 3 સત્તા 21 એટલે 3 3 ઉડી ગયા. 7 પંચાને 35 અને છેદમાં વધ્યા 4. 75 વત્તા 35 ને આપણે 4 વડે ભાગી નાખીએ બેટા. તો 35 ને તમે 4 વડે ભાગો તો 4 4 28 32 થાય. એટલે 3 વધ્યા, પોઈન્ટ મૂકી 0 મૂકીએ. 4 સત્તા 28, 2 વધ્યા 0 મૂકીએ, 4 25 એટલે 8.75. જવાબમાં ભૂલ છે. બરોબર, જવાબમાં ભૂલ છે. હવે 75 n દુત્યાંશ ચેક કરી લઈએ આપણે. તો n 36 છે એટલે 72 છે એટલે 36 થાય. cf 15, 6 માંથી 5 જાય તો 1, 3 માંથી 1 જાય તો 2, 21. બરોબર છે. નીચે f ની કિંમત 12 આપેલી છે અને વર્ગ લંબાઈ 5 આપેલી છે. 3 સત્તા 21, 4 તરી 12, 3 3 ઉડી જશે. 7 પંચાને 35 ભાગ્યા 4, 4 અઠ્ઠા 32, 5 માંથી 2 જાય 3, પોઈન્ટ મૂક્યો 0 મૂક્યો. 4 સત્તા 28, 2 વધ્યા. બરોબર જ છે ભાઈ. હવે 8 ને 5 13 નો તગડો વધી પડી 1, 7 ને 1 8, 83.75 જવાબ આવે. અહીંયા ભૂલ છે. બરોબર, 83.75. ચાલો 30 40 ના વર્ગની મધ્ય કિંમત. દોસ્તો મધ્ય કિંમત માટે અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. તો 30 અને 40 નો સરવાળો થાય 70 ને 70 ને 2 વડે ભાગો એટલે 35 આવશે. એટલે તમારો જવાબ આવશે 35. જો હમણાં જ આવ્યું હતું બહુલક ઓછા મધ્યક બરાબર ખાલી જગ્યા કૌંસમાં મધ્યસ્થ ઓછા મધ્યક. તો દોસ્તો અહીંયા તમને જે 3 ઓપ્શન આપેલા છે વારાફરતી મૂકો અને સૂત્ર બનાવો. જો બહુલક ને કહેવાય બેટા z,
મધ્યકને કહેવાય એક્સ બાર બરાબર મધ્યસ્થ, અહીંયા ખાલી જગ્યા, મધ્યસ્થને કહેવાય એમ, મધ્યક એક્સ બાર. હવે બગડો તમે મૂકો અને સાદું રૂપ આપો તો તમારું સૂત્ર જે છે આપણું ઝેડ બરાબર 3m ઓછા 2x બાર નહીં બને. કેમ નહીં બને? કારણ કે અહીંયા જો 2 વડે આને ગુણીશું તો 2m, પછી બીજે ક્યાંય એમ નથી. હવે 3 મૂકીએ આપણે તો 3 માં કદાચ સેટ થશે. ઝેડ ઓછા એક્સ બાર બરાબર 3m ઓછા 3x બાર. હવે આ એક્સ બાર ને આપણે પાછળ લઈ જઈએ તો ઝેડ બરાબર 3m ઓછા 3x બાર. આ એક્સ બાર પાછળ જાય એટલે પ્લસ એક્સ બાર. તો ઝેડ બરાબર 3m, 3x બાર માંથી 1x બાર જાય એટલે 2x બાર. તો સૂત્ર બની ગયું ને? તો જવાબ આવશે તમારો 3. પ્રથમ 5 બેકી સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા છે. દોસ્તો પ્રથમ 5 બેકી સંખ્યાઓ એટલે 2, 4, 6, 8 અને 10 આ પ્રથમ 5 બેકી સંખ્યા. હવે મધ્યક શોધવાનું સૂત્ર અવર્ગીકૃત માહિતી માટે સિગ્મા xi છેદમાં n, અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો આનો સરવાળો કરીશું. જુઓ ટ્રીકથી 6 4 10, 10 ને 10 20, 8 ને 2 10 થાય એટલે 30 સરવાળો થયો. નીચે અવલોકનો કેટલા છે તો કે 5, 5 6 30 એટલે જવાબ તમારો આવશે 6. નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ ખાલી જગ્યા છે. દોસ્તો સૌથી મોટામાં મોટી આવૃત્તિની સામે જે વર્ગ આવે બહુલકીય વર્ગ, મોટામાં મોટી આવૃત્તિ આપણી 16 છે તો એનો બહુલકીય વર્ગ થશે 30 થી 40. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક એટલે કે 1 થી 10 નો સરવાળો તો આપણે વિકલ્પોમાં પણ સમજાવ્યું હતું. તો 1 થી 10 નો સરવાળો થશે 55 અને 55 ને 10 વડે ભાગશો એટલે જવાબ આવશે 5.5. ખાલી જગ્યાએ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી દોસ્તો તો વિસ્તાર. આનો જવાબ આવશે વિસ્તાર. મોઢે કરી લેજો. મધ્યવર્તી સ્થિતિના 3 માપો છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્ય, મધ્યસ્થ અને બહુલક. વિસ્તાર ના આવે તો આનો જવાબ આવશે વિસ્તાર. આગળ ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો 6 7 x ઓછા 2 x 17 20 નો મધ્યસ્થ 16 હોય તો x બરાબર ખાલી જગ્યા. તો દોસ્તો આની અંદર તમારે પહેલા તો અવલોકનો જુઓ 1 2 3 4 5 ને 6 છે. તો મધ્યસ્થનું સૂત્ર જે છે કે n દ્વિતીયાંશનું અવલોકન વત્તા n દ્વિતીયાંશ વત્તા 1મું અવલોકન છેદમાં 2. હવે 6 છે એટલે 6 ભાગ્યા 2 એટલે ત્રીજું અવલોકન આવશે વત્તા ચોથું અવલોકન આવશે અને છેદમાં 2. હવે મધ્યસ્થ કેટલો આપેલો છે તો કે 16. ત્રીજા નંબરનું અવલોકન કયું છે તો કે x ઓછા 2 વત્તા ચોથા નંબરનું અવલોકન x છેદમાં 2. 2 નો 16 જોડે ગુણાકાર કરો એટલે 32. x x 2x માઇનસ 2. માઇનસ 2 ના બાજુ લાવીશું એટલે 34 થશે. પ્લસ 34 થઈ જાય 32 પ્લસ 2 2x. 2 છેદમાં લઈ જઈશું એટલે x બરાબર 17 જવાબ આવશે. x ની કિંમત આવશે 17. તો આ રીતે દોસ્તો આપણે અહીંયા આંકડા શાસ્ત્રના પણ 18 વિકલ્પો સોલ્વ, 18 ખાલી જગ્યાઓ સોલ્વ કરી. આમ 2 ભાગની અંદર તમને જે 6 ખાલી જગ્યાઓ આવે છે એની દરેક ચેપ્ટર વાઇઝ ખાલી જગ્યાઓ તમને બતાવી. બરોબર પ્રેક્ટિસ કરજો, ખૂબ જ સારી એવી મહેનત કરજો અને સારા એવા માર્ક્સ લાવજો દોસ્તો. સહેજ પણ ગભરાતા નહીં. દરેકે દરેક વસ્તુ તમને મેં સમજાવી છે. હજુ પણ આપણે 2 દિવસ બાકી છે તો અન્ય વિડીયો પણ તમારા જોડે આવશે જ. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો દોસ્તો, જેથી તમને જે નવા ગણિતના વિડીયો બનવાના છે એ પણ મળી જાય. મોસ્ટ આઈએમપી દરેક વસ્તુ તમને પહોંચાડી દીધી છે. હવે મહેનત તમારે કરવાની છે. જેવી મહેનત કરશો એવા ગુણ આવશે દોસ્તો. એ સિવાય સાથે સાથે હજુ પણ કહી દઉં મીડિયમ વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર, સંભાવના, સમાંતર શ્રેણી આ 3 ચેપ્ટરો અપ ટુ ડેટ કરજો. પ્રમેય નંબર 6.1, પ્રમેય નંબર 6.2, 10.1 અને 10.2 આ 4 પ્રમેયો તૈયાર કરી લેજો. તમારે કોઈ ટેન્શન રાખવાનું નહીં, તમે પાસ થઈ જશો. ચાલો ત્યારે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.